બ્લિંકિટમાંથી અમે મંગાવ્યું હતું, ઓર્ડર કર્યો હતો. એક આ બાલાજીની વેફર મંગાવી હતી, બીજું આ રેડબુલ મંગાવ્યું હતું. મસ્ત ચીલ ઠંડી ઠંડી આવી ગઈ છે રેડબુલ. હું નહીં ભાવતું, આટલું મસ્ત ભાવતું નહીં. વેધર મસ્ત ઠંડુ ઠંડુ વાયરો ચાલુ છે, બેઠા છીએ. આજે મોટર બગડી છે તો પાણી ઓછું ઓછું આવે. ચલો તાણે હવે મોટર બંધ કરવા જઈએ આપણે. આ નીલકંઠ ચાંદની મારે આમી જોઈ રહી, આમને એક ધારી ને એક ધારી. શું જોવો મારે જોડે ખબર નહીં. આજે વ્લોગનો દિવસ થયો છે બીજો, અને અમે પેલો વ્લોગ એન્ડ નહોતો કર્યો, એ જ વ્લોગમાં અમારા વ્લોગ બીજો આવવાનો છે. તો વરસાદ 2 દિવસથી બહુ પડતો હતો એટલે અમે કોઈ વ્લોગ શૂટ કર્યો નથી. અને આ ઊભી નેહા, અમે લેવા આવીએ છીએ, ત્યાં ફ્રૂટ લેવા આવ્યા છે લારીમાં અને ઊભા છીએ. તો બહારનું વાતાવરણ થોડું સારું છે, તો અમે વિચારીએ કરીએ કે ભાઈ વાતાવરણ થોડું સારું છે તો વળી થોડી વાર ઊભા રહીએ, પછી જઈએ ફ્રૂટ લેવા. અને વિચાર હતો આ બાજુ જવાનું, આજે પુલ બને બાજુ જવાનો વિચાર હતો અમારો, પણ હવે બહુ બધી ગાડીઓ આવે છે એટલે વિચાર મોડી વાળે છે. ચલો ફ્રૂટ લઈને ડાયરેક્ટ ખાવા જઈએ અને પછી બ્લોગને આપણે એન્ડ કરી દઈશું. તો કારણ તમે આ કેરીઓનો ભાવ આપણો, આ કેરી છે 200 રૂપિયાની કિલો, આ છે 150 રૂપિયાની કિલો, 120ની કિલો, આ 100 અને પેલી એટલાની છે. એ તો વિચાર કરીએ હવે કઈ કેરીઓ લઈએ, વિચાર કરીએ છીએ. અને હા ઊભી કઈ કેરીઓ લેવી કે એના ભાવ આપણે એના કોણ ટાટા થઈ જાય, કેરીઓ કઈ લેવી હવે ડિસાઈડ નહીં, એટલે વિચાર કરીએ જોઈએ કઈ કેરીઓ લઈએ છીએ. અને સફરજન તો લેવાના છે, એના માટે આપણે આ સફરજન લઈએ કાં તો આ સફરજન લઈએ, બેમાંથી સફરજન લઈશું. કેરી મારા ખ્યાલથી મારા આ ગમે છે મને કેરી, તો એ વધારે લઈ લઈએ અને તમે મળીએ પછી એના રૂમમાં જઈએ, બરાબર. તો મિત્રો 1 કિલો કેરીઓ અને 500 ગ્રામ સફરજન લઈને આવી ગયા છે નેહા માટે સ્પેશિયલ. ખાવાનું ખાતું પાડું નહીં ખાવાનું, હા ટાઈટું માઈટું છે, બરાબર. કન્ટિન્યુ ખવડા કરીએ અને જોઈએ ચો સુધી ચાડો પાડો ભેસ થાય, બરોબર ને. થવાનું હોય ને કે નહીં થવાનું, થાય કરવું. તો જય માતાજી મિત્રો, આપણે આ વ્લોગને આટલે જ એન્ડ કરીએ છીએ. તો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.